હેલો ફેમિલી, જય ચહેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા તમે મજામાં હશો. મજામાં જ છું અને સ્વીટુમાં પણ મજામાં છે. જય ચહેરમાં હર હર મહાદેવ. તો અમે અત્યારે બજારમાં જવા કરીએ છીએ, થોડું કામ છે એટલા માટે, અને થોડી ખરીદી કરવાની છે. તો ચાલો બજાર જઈએ. તો મારે બહુ દિવસથી સ્વીટોની પાસબુક પ્રિન્ટ કરવાની બાકી હતી, એટલે હું એસબીઆઈના એટીએમ પર પાસબુક પ્રિન્ટ કરાવવા ઊભો રહી ગયો. પ્રિન્સ કેવી ઠંડી લાગે છે. હું ને પ્રિન્સ અત્યારે છે ને સિટીમાં છીએ. પ્રિન્સ કેવી ઠંડી લાગે? વધારે લાગે છે. મારી પાસે તો સ્વેટર બી નહીં પહેરેલું ને અત્યારે બહુ ઠંડી લાગે છે. બધા બહાર નીકળો તો સ્વેટર બેટર પહેરીને નીકળજો. બધી દુકાનો કેટલી બધી છે. બહુ ટ્રાફિક છે. તો હું સ્વીટુ શંકર મેગા સ્ટોર પર આવ્યા, કારણ કે અમારે થોડા અહીંથી કપડાં લેવાના હતા. તો ચાલો આપણે આપણી સ્કૂટી પાર્ક કરી દઈએ છીએ અહીંયા. તો સ્વીટુ એ અંદર એન્ટર થઈ ગઈ છે, હું બી અંદર આવી ગયો. તો સ્વીટુ હવે સાડીવાળા સેક્શનમાં આવી ગઈ છે. તો સ્વીટુને સાડી લેવાની હતી, તો સ્વીટુ સાડી હવે પસંદ કરે છે. લેગીસ કુર્તી, પછી ટી શર્ટ છે, નાઇન ડ્રેસ છે, બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ. પણ સાડીમાં ફર્સ્ટ વાર લઉં છું. કઈ સાડી લઉં છું એ કંઈ ખબર નહીં. બતાવે છે, જોઉં છું કેવું છે, પછી લઉં તો તમને સાડી. તો સ્વીટુએ એની સાડી પસંદ કરી લીધી. અહીંયા મારા ફ્રેન્ડ છે, એમના સાથે મેં વાત કરી ને પછી અમે ઉપરના ફ્લોર પર ગયા મારા કપડાં દેખવા માટે. તો ચાલો ઉપર જઈએ. તો અહીંયા મેન્સનું કલેક્શન છે, તમે દેખી શકો છો. અહીંયા ટી શર્ટ, શર્ટ્સ, સારી સારી બ્રાન્ડના બધું અહીંયા મળી જાય છે. તમે લુક પણ દેખી શકો છો, સ્ટોર કેવો મસ્ત છે. તો પેલો ભાઈ અમને બતાવવાળો નહોતો આવતો, એટલે મેં મારા ફ્રેન્ડને પાછો ફોન કર્યો. એટલી વારમાં બતાવવાળા આવી ગયા. તો ચલીએ મળીએ બીજા દિવસે. The next day. હેલો ફેમિલી, જય ચહેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા તમે મજામાં હશો. હું પણ મજામાં જ છું. તો આ છે ઉત્તરાયણના પછીનો બીજા દિવસનો વિડીયો. તો અત્યારે સવારનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હું ફ્રેશ થઈને કિચનમાં આવ્યો છું દેખવા માટે કે શું નાસ્તો બને છે. સમા કરી રહી છે. વાવ, સીટું શું બનાવે? હેલો ફેમિલી, જય ચહેરમાં હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. તો નાસ્તામાં શું બને છે આજે? આજે થેપલા છે મેથીના. અત્યારે મેથીનો ટાઈમ છે, એટલે અત્યારે સવારમાં કોઈક દિવસ એમ તો કાયમ તો પૌવા જ બને છે, પણ અત્યારે આ સિઝનનો ટાઈમ છે મેથીનો, તો અત્યારે થેપલા બનાવી દઈએ એટલે નાસ્તો થઈ જાય બધાને. અરે વાહ, એક સાઈડમાં ચા મૂકી છે. આજે કંઈક નવો નાસ્તો મળશે. યે
તો આ તો બનાવીએ જ છે, નહીં બનાવતા આપણે? પણ આટલા દિવસે તો પૌવા ખાતા હતા ને. પણ સીવું આવ્યા પછી સીવુંને ટાઈમ આપવાનો વધારે જરૂરી છે ને અત્યારે. પણ આજે તો થેપલા મળશે ને. યસ, થેન્ક યુ. અમે તો આવો નાસ્તો કરીએ છીએ. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આજે કિચનમાંથી. તો ચેનલમાં નવા હોય તો ચેનલને, અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. એટલે અમે ડેલી વ્લોગ નાખીએ. કોઈ સપોર્ટ નહીં કરતું, કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું, એટલે ડેલી વ્લોગ આવતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ચલો બધા મેથીના થેપલા ખાવા માટે. ને અત્યારે છે ને પ્રિન્સને 1-2 દિવસ છુટ્ટી લીધી છે, એટલે અત્યારે ઘરે છે પ્રિન્સ. કાલે તો છુટ્ટી હતી જ. મકર સંક્રાંતિ, ઉત્તરાયણના દિવસે તો બધાની છુટ્ટી હોય છે, જાહેર રજા. પણ પ્રિન્સને એમને આજે બી છુટ્ટી છે, એટલે આજે પ્રિન્સ ઘરે છે. એટલે થોડું કામ છે બહાર અમારે, એટલે કામ કરવા માટે બી જવાનું છે. થોડું ખરીદી બી કરવાની છે, તો તમને હું બતાવીશ વ્લોગમાં. તમે બન્યા રહેજો અને તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પછી અમે અત્યારે તો છે ને, અત્યારે શિવ નાનો છે, ઠંડી બી બહુ વધારે છે, એટલે અત્યારે અમે ઘરે જ છીએ. અને જે અત્યારે નોર્મલ લાઈફ અમે જીવીએ છીએ, જેવી રીતના અત્યારે નોર્મલ રહીએ છીએ, એવી રીતે જ અત્યારે બ્લોગ શૂટ કરીએ છીએ. થોડું શિવ મોટું થઈ જાય, ઠંડી ઓછી થઈ જાય, પછી બહાર નીકળીશું તો થોડા બહાર ફરવા માટે જઈએ તો એ બી વ્લોગ આવશે. એટલે વિડીયોમાં બન્યા રહો, સપોર્ટ કરો અમને. ને ચલો બધાને થેપલા ખાવાય તો આવી જાઓ. તો સ્વીટુ એ ફાઇનલી થેપલા બનાવી દીધા છે. તો ચાલો, ચા બી રેડી થઈ ગઈ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. થેપલા અને ચા રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. ચલો, તમે અત્યારે છે ને સિટીમાં થોડું કામ છે, તો અત્યારે જવા માટે નીકળ્યા છે. હું અને પ્રિન્સ બંને જાગુ અત્યારે ઘરે છે. તો ચલો આગળ બતાવીએ અમે ક્યાં જઈ રહ્યા. તો હું સ્વીટુ પહોંચ્યા સખી સાડી સ્ટોર પર, જ્યાં સ્વીટુને અમારે નાનો એક પ્રોગ્રામ રાખ્યો છે, એના માટે સાડીઓ લેવાની હતી. તો અમે અહીંયા આવ્યા એમની સાડીઓ લેવા માટે. તો સ્વીટુ એ સાડી ચેક કરે છે. તો સ્વીટુ અલગ અલગ સાડીઓ ચેક કરે છે. 5-6 સાડી સિલેક્ટ કરવાની છે, તો એ કરી લીધી. પછી એક સાડી બીજું એક અલગથી લેવાની છે, તો એમના અમે બીજા ફ્લોર પર ગયા. તો તમે દેખી શકો છો. તો અહીંયા બીજી સાડી અમારે સિલેક્ટ કરવાની છે. તો સ્વીટુ એ ચેક કરે છે. તો એ ફાઇનલ થઈ જાય એટલે પછી સ્વીટુ એ લઈ લેશે. તો સાડી લીધા પછી સ્વીટુનો અચાનક વિચાર આવ્યો કે એને બીજું બી કશું લેવાનું છે. તો અમે પછી સ્વીટુનું કંગન સ્ટોર પર થોડું કામ હતું, તો ત્યાં વસ્તુ લેવાની હતી. તો સ્વીટુને અમે ત્યાં પહોંચ્યા. એ જ લાઈનમાં થોડું આગળ છે રાધે કંગન સ્ટોર. તો સ્વીટુ આના ફર્સ્ટ ફ્લોર પર આવી ગઈ અહીંયા કંગન લેવા માટે. તો સ્વીટુએ અલગ અલગ વેરાયટીના કંગન કઢાડ્યા છે. સ્વીટુ હવે દેખે છે. સ્વીટુને જે પસંદ આવે એ લેશે. અહીંના જે બતાવવાવાળા છે એ અમને સારી રીતે ઓળખે છે, એટલે એમના જોડે સ્વીટુ વાતો કરવા લાગી. પછી સ્વીટુ એમની પસંદની જે વેરાયટી છે ચેક કરે છે.